છો બધા મજામાં? ઓકે, લાસ્ટ ટાઈમ આપણે જોયા હતા સીન 1, 2 અને 3, જેની અંદર આપણે જોયું હતું કે અરુણિમા સિન્હા સાથે ખૂબ જ દુઃખદ ઘટના બની હતી, પણ તેમ છતાં તે હિંમત હારી હતી નહીં, પરંતુ તેણે આગળ પોતાના જીવનને વધારવાનું ચાલુ રાખ્યું હતું. અંતમાં તેણે નિર્ણય લીધો હતો કે તે માઉન્ટ એવરેસ્ટ શિખર સર કરશે અને પ્રથમ એવી અપંગ મહિલા બનશે કે જે પોતે આ માઉન્ટ એવરેસ્ટ નામનું શિખર સર કરી ચૂકી હોય. અને હવે તેણે બેચેન્દ્રી પાલ દ્વારા સ્થાપિત કરેલી એક ઇન્સ્ટિટ્યૂટની અંદર એઝ અ માઉન્ટેનિયર પર્વતારોહક તરીકે તેણે શું કર્યું હતું? તાલીમ લીધી હતી અને કઠિન પરિસ્થિતિમાંથી તે પસાર થઈ હતી. ઓકે, લાસ્ટ સીન 4 તરફ આવે છે આપણે, જેની અંદર તેની જે સફર છે કેવી રીતે પૂર્ણ થાય છે તે આપણે અહીંયા જોવાનું બાકી રહ્યું છે. ઓકે, તો સીન નંબર 4 ની શરૂઆત કરીએ છીએ. I arrived at Everest Base Camp on 11th April 2013. 2013 ની 11મી એપ્રિલના રોજ I arrived એટલે આવી પહોંચી હતી. arrived એટલે આવી પહોંચી હતી. તો કહે છે કે હું આવી પહોંચી હતી. ક્યાં આવી પહોંચી હતી? એવરેસ્ટ બેઝ કેમ્પ. એવરેસ્ટ બેઝ કેમ્પ જે હતો એવરેસ્ટ શિખરનો, તો એ એવરેસ્ટ બેઝ કેમ્પ સુધી પહોંચી ગઈ હતી. નિયર અબાઉટ 2 years had passed. લગભગ 2 વર્ષ જેટલો સમય પસાર થઈ ચૂક્યો હતો. since was thrown out of the moving train. 2011 માં તેને ચાલતી ગાડીમાંથી બહાર ફેંકી દેવાઈ હતી. તો તે સમયને લગભગ ઓછામાં ઓછો 2 વર્ષનો સમયગાળો પૂર્ણ થઈ ચૂક્યો હતો. at the camp, પેલો જે બેઝ કેમ્પ હતો ત્યાં nobody seemed to know that. nobody seemed, કોઈ પણ એવું દેખાતું હતું નહીં, to know that, કે જે જાણતું હોય કે I had an artificial leg, તે મારે એક આર્ટિફિશિયલ લેગ હોય એટલે કે કૃત્રિમ પગ હોય એવું કોઈને ખબર પડી હતી નહીં. કેટલાક લોકો ચાલતા એવું વ્યવસ્થિત હોય, એને સુટેબલ એવો લેગ થઈ ગયો હતો કે જેથી તેને કોઈ જાણતું હતું નહીં કે આ છોકરીને પગે શું છે, એક કૃત્રિમ પગ બેસાડેલો છે એવું કોઈને ખબર હતી નહીં. વન ડે, એક દિવસે, while returning, જ્યારે અમે પરત ફરી રહ્યા હતા ત્યારે my left leg, મારો ડાબો પગ, got wet એટલે ભીનો થયો હતો. get wet એનો મતલબ થાય ભીનું થવું, અને got wet એટલે ભીનો થઈ ગયો હતો. તેનો ડાબો પગ શું થઈ ગયો હતો? ભીનો થઈ ગયો હતો ભેજના કારણે. because, કારણ કે I had slipped, કારણ કે હું લપસી ગઈ હતી. slip એટલે શું થઈ ગયું? લપસી ગયો. a couple of times, 2 વખત. couple of times એટલે શું થાય? 2 વખત. on the slippery surface. slippery એટલે લપસણી. slippery એટલે લપસણી સપાટી. સરફેસ નો મતલબ થાય સપાટી, કારણ કે બરફ હોય તો એ સરફેસ કેવી હતી? લપસણી હતી. તો આ સપાટી જે લપસણી હતી ત્યાં તો શું થઈ ગઈ હતી? 2 વખત લપસી ગઈ હતી. નેક્સ્ટ મોર્નિંગ, બીજા દિવસની સવારે, I left the artificial leg out. I left એટલે મેં બહાર કાઢ્યો હતો. the artificial leg એટલે મારો કૃત્રિમ પગ જે પહેરાવેલો હતો એના જે કપાયેલા પગ સુધી તેને બહાર કાઢ્યો હતો. in the sun to dry. dry એટલે સૂકવી દેવું. to dry કરવું એટલે શું કરવી દેવું? સૂકવી દેવું. તો અહીંયા તેણે પોતાનો ડાબો પગ શું કર્યો હતો? સૂકવવા માટે તેણે શું કર્યો હતો? બહાર કાઢ્યો હતો. તો અહીંયા તેનો પગ જે ભીંજાઈ ગયો હતો, થોડું રેડ સેક એવું લાગેલું હોય જેથી ચામડીને ઘસાય નહીં, તો એટલો ભાગ ભીંજાઈ ગયો હતો, માટે તેણે તે પગ બહાર કાઢ્યો હતો. at that time, તે સમયે, some foreigners, કેટલાક વિદેશીઓ, જે લોકો પર્વતારોહણ કરવા માટે આવ્યા હતા, કેટલાક વિદેશીઓ realized that, તે લોકોએ અનુભવ્યું હતું કે I had only one leg, મારે માત્ર એક જ પગ હતો. after that, ત્યારબાદ, my TRP soared. TRP એટલે ટેલિવિઝન રેટિંગ પોઈન્ટ. તમે જે ન્યૂઝ ચેનલ જોવો છો તો તેની ટેલિવિઝન રેટિંગ પોઈન્ટ હોય છે.
સુશાંત સિંહ રાજપૂતનું જે કેસ હતો એમાં ટેલિવિઝન રેટિંગ પોઈન્ટ ઉપર તમે જોયું કે ભાઈ ન્યૂઝ ચેનલ ઘણી બધી હતી જે સાવ નીચી કક્ષાએ હતી, ટોપ લેવલે પહોંચી ગઈ હતી, બરાબર છે. તો આવી રીતે આ ટીઆરપી હતી, ટેલિવિઝન રેટિંગ પોઈન્ટ, તે શું થઈ ગઈ હતી? સોર્ડ એટલે ઊંચે વધવું. તો અહીંયા સોર્ડ એટલે ઊંચે વધી હતી. મારી ટેલિવિઝન રેટિંગ પોઈન્ટ શું થઈ ગઈ હતી? ઊંચે વધવા લાગી હતી. ઇન માય ફાઇનલ એક્સપીડિશન, મારા અંતિમ મુશ્કેલ ચઢાણની અંદર હું સાગરમઠ નામનું એક શિખર છે, હેડ ઓફ ધ સી, ધ લોકલ નેમ ઓફ ફોર ધ પીક ઓફ એવરેસ્ટ. લોકલ પીક એટલે ત્યાંનું સ્થાનિક જે શિખર છે માઉન્ટ એવરેસ્ટ, તેનું નામ છે સાગરમઠ. નીમા કાંચા વોઝ માય માઉન્ટેન ગાઈડ. નીમા કાંચા નામનો એક વ્યક્તિ હતો, યુવાન હતો, જે શું હતો? તેનો માઉન્ટેન ગાઈડ એટલે માર્ગદર્શક હતો. તે તેનો માર્ગદર્શક હતો. હી વોઝ નાઇસ એન્ડ હેલ્પફુલ નેપાલીઝ મેન. તે ખૂબ જ સારો વ્યક્તિ હતો એન્ડ હેલ્પફુલ, મદદરૂપ થાય તેવો નેપાળી યુવક હતો. who used to scold me, જે મને હંમેશા scold એટલે ધમકાવવું. to scold નો મતલબ શું થાય? ધમકાવવું. કે જે હંમેશા મને scold કરતો હતો એટલે કે ધમકાવતો હતો. ક્યારે ધમકાવતો હતો? at time when upset, જ્યારે હું નારાજ થઈ જતી હતી, નિરાશ થઈ જતી હતી. પોતે હિંમત હારી જતી હતી, upset થઈ ગયો એટલે નિરાશ થયો. તો જ્યારે તે શું થઈ જતી હતી? upset એટલે કે નિરાશ થવું. જ્યારે તે પોતે હિંમત હારીને નિરાશ થઈ જતી હતી ત્યારે પેલો નેપાળી યુવક હતો નીમા કાંચા, તેને ધમકાવતો હતો કે તું કેમ હિંમત હારી જાય છે, તારામાં તાકાત છે કે તું માઉન્ટ એવરેસ્ટ શિખર સર કરી શકીશ. તો તેને ધમકાવતો હતો. ઓકે, ધ લાસ્ટ ટ્રેક ટુ પીક ઓફ એવરેસ્ટ બિગેન. હવે એવરેસ્ટનું જે અંતિમ શિખર હતું તેનો લાસ્ટ ટ્રેક, જે અંતિમ રસ્તો હતો, ઇટ વોઝ બિગેન, તે શરૂ થયો હતો. ઇટ વોઝ વેરી ડેન્જરસ એન્ડ નેરો પાથ. નેરો એટલે સાંકડો. નેરો નો મતલબ શું થાય? સાંકડો. તો તે રસ્તો તે કેવો હતો? સાંકડો હતો, જેમાં વધારે જગ્યા ચાલવા માટેની હતી નહીં, નાની પગદંડી હોય એવો રસ્તો હતો. I slipped and fell once. એક વખત હું લપસી પણ પડી હતી and fell અને નીચે પડી ગઈ હતી. Even my oxygen was running out. મારો ઓક્સિજન, જે પેલી પાઇપ હોય ઓક્સિજનની, જે ઊંચે શિખર ઉપર જાય તો ત્યાં ઓક્સિજનની માત્રા ઓછી હોય, તો ઓક્સિજન શું થઈ રહ્યો હતો? was running out, પેલી નળીમાંથી બહાર જઈ રહ્યો હતો. ત્યારે I was struggling, હું એક સંઘર્ષ કરી રહી હતી. સ્ટ્રગલિંગ એટલે શું કરવું? સંઘર્ષ કરવો. તો હું સ્ટ્રગલિંગ કરી રહી હતી એટલે કે સંઘર્ષ કરી રહી હતી. શેનાથી? માય પેઇનિંગ લેગ, મારો જે પગ હતો તે ખૂબ જ પીડા, દુઃખ આપી રહ્યો હતો, તેને ખૂબ જ દુખી રહ્યો હતો. તો ત્યારે હું તેનાથી સંઘર્ષ કરી રહી હતી. માય શેરપા સેડ. શેરપા શબ્દ કોના માટે? ગાઈડ માટે વાપરો છે, શેરપા. તો અહીંયા આ શેરપા શબ્દ કોના માટે છે? માર્ગદર્શક માટે છે. તો માર્ગદર્શક એટલે કે ગાઈડ જેને કહી શકીએ છીએ. તો મારા માર્ગદર્શક જે પેલા નીમા કાંચા હતા, તેમણે મને કહ્યું હતું આઈ મસ્ટ ક્વિટ. ક્વિટ એટલે છોડી દેવું, પૂર્ણ કરવું. મારે આ શું કરી દેવું જોઈએ? છોડી દેવું જોઈએ અથવા તો પૂર્ણ કરી દેવું જોઈએ. આ મારે ચડવાનું જે છે અહીંયા ત્યાંથી દેવું જોઈએ. બટ આઈ ન્યુ ધેટ, પરંતુ હું તે જાણતી હતી કે there was no going back, ત્યાં પાછા જવાનો કોઈ અર્થ હતો નહીં. જો આપણે છેક સુધી પહોંચી ગઈ છું, અહીંયાથી પાછી જઈશ તો મારી જે અત્યાર સુધીની મહેનત છે તે બધા ઉપર પાણી ફરી જશે. આઈ પુશ ફોરવર્ડ, હું મારી જાતને આગળ ધકેલી રહી હતી. though my Sherpa kept insisting that I should return. insisting એટલે મનાવવું. મારા જે શેરપા હતા કે માર્ગદર્શક હતા, તે મને શું કરી રહ્યા હતા? મનાવી રહ્યા હતા. તેમ છતાં though I push forward, મારી જાતને હું આગળ ધકેલી રહી હતી.
ધેટ કે જેથી આઈ શુડ રિટર્ન કે મારે પાછું ફરી જવું જોઈએ એવું કહેતા હતા, તેમ છતાં હું મારી જાતને આગળ ધકેલી રહી હતી. આઈ હેવ ઇનફ ઓક્સિજન, મારી પાસે પૂરતો ઓક્સિજન છે ટુ રીચ ધ સમિટ. સમિટ એટલે શિખર. તો અહીંયા આ સમિટ જે છે માઉન્ટ એવરેસ્ટનું, તે સમિટ સુધી પહોંચવા માટે શું છે, મારી પાસે પૂરતા પ્રમાણમાં ઓક્સિજન છે એવું મેં તેમને સમજાવ્યું હતું. તેમને એવું હતું કે આ છોકરીને શું થશે, વચ્ચે ઓક્સિજન પૂર્ણ થઈ જશે એટલે ચડી નહીં શકે તો મૃત્યુ પામશે. તો તે તેને સમજાવી રહ્યા હતા કે તારે અહીંયાથી પાછું ફરી જવું જોઈએ. પણ એને કહ્યું હતું કે આઈ હેવ ઇનફ ઓક્સિજન ટુ રીચ ધ સમિટ, મારી પાસે શિખર સુધી પહોંચવાનો પૂરતો શું છે, ઓક્સિજન છે. એન્ડ હોઇસ્ટ ધ કન્ટ્રીઝ ફ્લેગ. હોઇસ્ટ એટલે લહેરાવવું. હોઇસ્ટ નો મતલબ શું થાય, લહેરાવવું અથવા ફરકાવવું. મારી પાસે પૂરતા પ્રમાણમાં ઓક્સિજન છે કે જેથી હું ઉપર ચડી શકું, મારા ધ્વજને લહેરાવી શકું મારા દેશના. What happened afterwards doesn't matter anymore. What happened ત્યારબાદ શું થશે, afterwards એટલે થોડાક સમય પછી, it doesn't matter anymore તે વધુ કોઈ મોટી બાબત છે નહીં. ભલે પછી મારો જીવ જાય તો પણ એ મોટી બાબત છે નહીં. I told Nima Kancha firmly, મેં ચિંતા વગર એકદમ સ્પષ્ટ ભાષામાં નીમા કાંચાને આવું કહ્યું હતું. રિમેમ્બર, યાદ રાખો, none can defeat you. none એટલે કોઈ પણ નહીં, defeat એટલે હરાવવું. defeat નો મતલબ શું થાય, હરાવવું. તો અહીંયા કોઈ પણ તમને શું નથી કરી શકતું, હરાવી શકતું નથી. ક્યાં સુધી, until you concede. concede એટલે હાર માની લેવી. concede નો મતલબ થશે હાર માનવી. જ્યાં સુધી તમે હાર નહીં માનો ત્યાં સુધી તમને કોઈ હરાવી શકતું નથી. એનામાં આટલો એક શું કહેવાય કે એક ઉત્સાહ હતો કે જ્યાં સુધી હું હાર નહીં માનું ત્યાં સુધી હું હારીશ નહીં. યસ, occasional failure will test you. occasional એટલે પ્રાસંગિક. occasional નો મતલબ શું થશે, પ્રાસંગિક. તો પ્રાસંગિક જે પરીક્ષાઓ લેવામાં આવે છે એટલે કે ક્યારે ક્યારે કેટલીક પરીક્ષાઓ તમારો શું કરે છે, કેટલોક સમય એવો હોય છે કે ઓકેઝનલ ફેલિયર્સ કેટલીક પ્રાસંગિક નિષ્ફળતાઓ તમારી પરીક્ષા કરે છે. બટ કીપ ટ્રાઇંગ, પરંતુ તમારે પ્રયત્ન રાખવાનું ચાલુ રાખવું જોઈએ. તો કે તમારે પ્રયત્ન કરતા રહેવું જોઈએ. ઘણીવાર નિષ્ફળતા મળે પણ તેમાંથી જ સારી સફળતા મળતી હોય છે. માટે તમારે સતત પ્રયત્ન કરતા રહેવું જોઈએ. Some doors of opportunity will certainly open. Opportunity એટલે કે તક. Opportunity એટલે કે તક અથવા મોકો. કેટલાક મોકા જે હોય છે, તકના દરવાજા certainly open, ચોક્કસથી ખુલી જતા હોય છે. Then I could see him, ત્યારબાદ મેં તેમને જોયા હતા. Following me, મારી પાછળ પાછળ આવતા. Even as I continue to drag myself to the top, જેમ જેમ હું મારી જાતને ઉપર તરફ દોરડા વડે ખેંચીને, drag એટલે ખેંચવું. to drag નો મતલબ શું થાય, ખેંચવું. તો જેમ જેમ હું મારી જાતને ટોચ સુધી ખેંચી જઈ રહી હતી તેમ તેમ મેં તેમને મારી પાછળ પાછળ આવતા જોયા હતા. જેથી તેને કોઈ તકલીફ પડે તો તરત જ તેને શું કરી શકે, બચાવી શકે. તો ત્યાં ટોચ સુધી પહોંચતા મેં તેમને જોયા હતા. The drag was drag, ચાલવાનું, પાછું ખેંચવાનું, પાછું ચાલવાનું. Continue, સતત ચાલુ રહ્યું હતું. Till it finally happened, જ્યાં સુધી તેનો અંત ના આવ્યો ત્યાં સુધી આ ખેંચવાનું, ચાલવાનું, ખેંચવાનું, થોડું ખેંચીને ઉપર જાય, પાછા થોડું ચાલે, પાછું શિખર સર કરવા માટે ઉપર પોતાની જાતને ખેંચે. આ પ્રક્રિયા ચાલુ જ રહી હતી. The top is a small 20 by 20 inch ice table. જે ટોચ છે માઉન્ટ એવરેસ્ટની તે 20 by 20 ઇંચનું એક નાનું ટેબલની સપાટી હોય તેટલી જ સપાટી છે. વિચાર કરો કે માઉન્ટ એવરેસ્ટ શિખર જે શંકુ આકારનું હોય તેની ટોચ 20 by 20 ઇંચની જ છે. I saw, મેં જોયા હતા, several flags, ઘણા બધા રાષ્ટ્રધ્વજ
ઓફ વેરિયસ કન્ટ્રીઝ, અલગ અલગ દેશોના, વિવિધ દેશોના ત્યાં શું હતા? રાષ્ટ્રધ્વજ હતા. ફ્લટરિંગ, જે લહેરાવી રહ્યા હતા. અહીંયા ફ્લટરિંગ નો મતલબ અહીંયા ફરકાવું અથવા લહેરાવું પણ થાય, જેનો હોઇસ્ટ થાય. તો અહીંયા તે લહેરાવી રહ્યા હતા. પ્રાઉડલી એટલે ગર્વથી. કેટલાક ધ્વજ હતા ઘણા બધા દેશોના લોકોએ જેણે સર કર્યું હતું, તો તે ફ્લટરિંગ એટલે લહેરાવું. સિમિલર વર્ડ છે, બરાબર છે. તો કેટલા બધા જે રાષ્ટ્રધ્વજ હતા કે જે શું થઈ રહ્યા હતા? ફ્લટરિંગ એટલે લહેરાવી રહ્યા હતા. પ્રાઉડલી એટલે ગર્વથી. I had lived the moment, મેં આ ક્ષણ જીવી હતી. So many times, ઘણી બધી વખત. In my mind, મારા વિચારોની અંદર. આ શબ્દનું તો તેનું ક્યારનું તેના મગજમાં પૂર્ણ થઈ ગયું હતું કે મારા રાષ્ટ્રનો ધ્વજ પણ ત્યાં શું થતો હશે? લહેરાતો હશે અને ત્યાં હું ટોચ સુધી પહોંચીશ. That કે જેથી I did not have to be told that, જેથી મારે કહેવાની કોઈ જરૂર હતી નહીં. Finally I had arrived, કે અંતમાં હું ત્યાં આવી પહોંચી હતી. તેણે સપનું સાકાર પોતાના મગજમાં જ કરી લીધું હતું કે હું આ રાષ્ટ્રધ્વજને, મારા રાષ્ટ્રધ્વજને માઉન્ટ એવરેસ્ટની શિખર ઉપર શું કરીશ? લહેરાવીશ. અને આ સપનું તેણે ક્યારનું પૂર્ણ કરી લીધું હતું, ત્યાં પહોંચ્યા વગર જ, જેથી એને કહેવાની જરૂર હતી નહીં કે હું ત્યાં પહોંચી ગઈ હતી. At 10:55 AM, સવારે 10:55 વાગે, on 21st May 2013, 21મી મે 2013 ના રોજ 10:55 વાગે, I was on the top of the world. દુનિયાનું સૌથી ઊંચામાં ઊંચું શિખર છે માઉન્ટ એવરેસ્ટ, 8848 મીટર ઊંચું છે. તો તેની ટોચ ઉપર હું 10:55 21મી મે 2013 ના રોજ પહોંચી ગઈ હતી. I felt like, હું અનુભવી રહી હતી, like જેમ કે ડાન્સિંગ એટલે હું નાચું, ક્રાઇંગ એટલે રડી ગયો, ખુશીના આંસુ મારી આંખમાંથી નીકળી જાય, રડવા લાગ્યું, and laughing at the same time. ત્રણ પ્રકારની તે લાગણી અનુભવી રહી હતી, જેમ કે ખુશીથી નાચી ઉઠે, ખુશીથી આંસુ વહી જાય અને ખુશીથી હસવા લાગે. આ ત્રણ પ્રકારની લાગણીઓ તે અનુભવી રહી હતી. My mind was kaleidoscope of emotion. Kaleidoscope નો મતલબ થશે ઉભરાવું. હવે એનું જે મગજ હતું તે ઉભરાઈ રહ્યું હતું. શેનાથી? વિથ ઇમોશન. મારી લાગણીઓથી મારું હૃદય હવે ઉભરાઈ રહ્યું હતું. મારા મગજની અંદર એક લાગણી ઉત્પન્ન થઈ રહી હતી, જેથી હું શું કરી શકું? ઇમોશન્સ, લાગણીઓને બધી ઉભરાઈ જાય મારા મગજમાંથી, તેવું લાગી રહ્યું હતું. Everyone has to reason to be alive. દરેક જણને પોતાનું એક કારણ હોય છે. શેના માટેનું? to be alive એટલે જીવિત રહેવાનું. કોઈ પોતાના બાળકો માટે જીવિત રહેતા હોય, કોઈ પત્ની માટે, કોઈ માતા પિતા માટે. આનું એક કારણ હતું કે તે પોતે શું કરી શકે? આ જે સંઘર્ષ કરીને માઉન્ટ એવરેસ્ટ સર કરી શકે, તે તેનું રીઝન હતું. મેબી ધીસ વોઝ માઇન. કદાચ આ મારા જીવિત રહેવા માટેનું કારણ હતું. કુદરતી રીતે તે બચી ગઈ, ટ્રેન નીચે આવીને મરી ગઈ નહીં, અને તે જીવિત રહી, તે તેનું મુખ્ય કારણ હતું કે તે પોતે આ શિખર સર કરી શકે. I held my flag. મેં મારા રાષ્ટ્રધ્વજને પકડી રાખ્યો હતો. And raised both my hands. મારા બંને હાથ ઊંચા કર્યા હતા. High up, ઊંચે સુધી. To register my country's record. Register એટલે નોંધાવવું. તો અહીંયા એણે પોતાના હાથ ઊંચા કર્યા હતા, પોતાના જે દેશના નામને નોંધાવવા માટે. બરાબર છે? પોતાના દેશનું નામ રેકોર્ડમાં નોંધાવવા માટે એને રાષ્ટ્રધ્વજ હાથમાં રાખીને પોતાનો હાથ ઊંચા કર્યા હતા. અહીંયા ચિત્રમાં પણ તમે જોઈ શકો છો કે ઉપર છેક સુધી પહોંચી ગયેલી છે, બરાબર છે, પોતે, અને રાષ્ટ્રધ્વજ લહેરાયેલા દેખાઈ રહ્યા છે એની પાછળ. તો અહીંયા આ રીતે 11મી મે ના રોજ, 21મી મે ના રોજ 2013 ના રોજ 10:55 વાગે
આ જે અરુણિમા સિન્હા છે તે પોતે ત્યાં પહોંચી ગઈ હતી, પોતે આ માઉન્ટ એવરેસ્ટ શિખર સર કરી ચૂકી હતી. તો આ રીતે એક સખત સંઘર્ષની અને ખૂબ જ પ્રોત્સાહિત કરે તેવી વાર્તા અરુણિમા સિન્હાની છે અને અહીંયા તેનો આ સફર પૂર્ણ થાય છે. આશા રાખીએ કે તમને બધાને ખબર પડી હશે અને તમે પણ કંઈક ભવિષ્યમાં તમારા જીવનમાં ક્યારે હાર નહીં માનો અને કંઈક નવું શીખશો તેવી આશા રાખીએ છીએ. બરાબર છે. તો નેક્સ્ટ ટાઈમ આપણે યુનિટ 1 ના રીડ નંબર 2 તરફ આગળ વધીશું. ટિલ ધેન